ભાવનગરની અંદર જ્યારે કથિત દારૂ કૌભાંડને લઈને જ્યારે મામલો સામે આવ્યો છે તેની અંદર 9 લોકોના મૃત્યુ થયા છે અને પરિવારના અનેક લોકોના સભ્યોને ખોઈ ચૂક્યા છે। આપને જણાવી દઈએ કે જ્યારે ભાવનગર કથિત ડુપ્લિકેટ દારૂકાંડનો તપાસનો ધમધમાટ તેજ થયો છે। મામલે ભાવનગર રેન્જ આઈજી આરવી અસારીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે। સમગ્ર કેસમાં 21 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે અત્યાર સુધીમાં 12 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। ફરાર રઈસ નામના શખ્સને પણ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે તેમ રેન્જ આઈજીએ જણાવ્યું છે। વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરકડી ગામ નજીક ઝેરી કેમિકલયુક્ત પ્રવાહીના કારણે મોતની ઘટનાઓમાં શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનાઓ નોંધાઈ રહ્યા છે। હવે સરકાર તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાયા બાદ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવશે। સમગ્ર મામલે 8 અલગ અલગ પોલીસ ટીમો બનાવી ગુજરાતમાં તપાસ શરૂ કરવામાં આવી છે। વર્તેજ પોલીસ સ્ટેશનના ખરકડી ગામે ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે જે મૃત્યુ થયેલ તે સંદર્ભે પ્રથમ ઈડી દાખલ કરીને અકસ્માત મોતના ગુનાની તપાસ શરૂ કરવામાં આવેલી। તે સંદર્ભે આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરકાર તરફે અને કુલ 21 ઇસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। હાલ આ જે ગુનો દાખલ થયેલો છે એની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને આપવામાં આવી છે। તપાસ દરમિયાન પ્રાથમિક જે અમારી પાસે માહિતી છે અને જે વિગત છે એ પ્રમાણે 12 માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસની જે બાકીની પ્રક્રિયા છે એ પ્રક્રિયા હાલ ચાલુ છે। તો આજે વાત કરીએ